એકલો બેઠો છું તો છેલ્લો દાડો છે દશામાનો. અમારે 5 વાગે 4:30નું મુહૂર્ત છે. વળાવવાના છે દશામાની તળાવમાં મૂર્તિ વધારવાની છે. એકલો બેઠો બેઠો કંટાળો આવે. એક કાધો આવી ગયો તો સારું હતું. મારા બધા એકે આવતા નહીં હોય બેહવા. હમણાં ફોડીને થાચો પણ એકે આવતો નહીં. આમ કોક હનો આવ્યો હોય તો હમણાં આવી હડો હોય કોક છે નાસ્તો બાસ્તો છે બધું છે તો એ બધા હમણાં તૂટી. પણ હમણાં વાત તો એકે આવ્યો નહીં. હમણાં આવશે તો જ આવી ખોડતા આવશે હમણાં. આ તો પણ મજા આવે હોય. આજ તો જાગરણ છે ને એટલે એવી મજા આવશે ને. નાસ્તાના બોને તો આવશે એક બાબુ એક તો હેડ્યા આવશે. એમનું તો નહીં આવે એમનું હેડ્યા જ આવશે રોડે હમણાં ચો જ આવી 5-10 મિનિટ થાય એટલે આવશે. આવ્યો તો સારું થોડો ગપ્પો મારો જ ને માતાજીને બેહોત ઘરમાં જઈને દર્શન કરો ને પછી બધા વાતો કરો. આવ્યા હોય તો સારું હતું. આવતા જ નહીં મને વાર જોઈને થાય છો નહીં. તોય દશામાની પૂજા કરી અગરબત્તી કરી આરતી કરી પછી વળામણા કરો દશામાના. અને આ તો એમાં તો હું બેહવું એમાં આ 10 દાડા જતા રહે પછી આટલું ના આશીર્વાદ જાજી રહે તો બેહવા નહીં નીકળે. અમારા બધા ગપ્પા મારવા આવતા જ નહીં કે આબા દે ને હમણાં આબા દે એક આદાન હોય આપણે થોડા ઠમઠોરું ને એ બેહવાય આવતા નહીં હોય. એકલો બે રહ્યો ખબર નહીં પડતી. આ ચતુરીઓ પેલો લાલભાન બધા લાલો છે ચો ટળ્યો આવતો નહીં. આ ચતુર્દીઓ શિખર ચોકન ગુડાઈ રહ્યા છે આવતા નહીં. હમણાં નાસ્તા દશામાન પાઠ છે ઘરમાં એક લમણો જ કરતા નહીં. હમણાં એમ કીધું હોય તો એક એટલે હોય નાસ્તો વેચાય હે તો હમણાં ઊંધું કૂદકું મારી હમણાં હંબો કરો તો હમણાં એકે એમ તો આવતા નહીં. નાસ્તો કરો તો હમણાં આવી જાય હમણાં પાછા હમણાં આજ તો આબા દે હોય એમાં ફોન કરો છો ને તો કે નાસ્તો રાખ્યો છે આજ તો બધું બનાવવાનું છે તો હમણાં દોડ્યો આવે તો હમણાં આવશી ચો જાહીમ તો. હા તો એકલો બેઠો છું. આ ચતુર્જી ચો જાય શીખર આવે મને તો ઊંઘે આવે. એટલે આ તો ડોલણિયા ખાઈ રહ્યા. એટલે ઉજાગરો કરો રમત કરો તમે. હા ઓય ઉજાગરો કરો રમત કરો. તમારું તો કોઈ ઠકણું છે તો ખાટા ઓબડા જેવા છો. એટલે ખાટા ઓબડા જેવા તમે ઉજાગરો કરો આવી સુઈ જવાય. હું બેઠો કીધું કોક આવે ને તો બેઠા વાતો કરીએ ને થોડો ગપ્પો મારે તો આખી રાત નીકળે. દાદા હારું હું તો જોઈ તો નાસ્તો લાયો. નાસ્તો લાયા હો એમ તો જબર આયા નાસ્તો ખાવા તો મારા બધો લેટો સાર્યો નાસ્તો ખાવા લાયા છે. આ માતાજી ઘરમાં બેઠો પાટે તો નહીં જતા પાછા ડાયરેક્ટ નાસ્તો ખાવો છો કા મને મને ધ્યાન ખવડાવ તમે ઊંઘલ્યા માંડ્યા હું કરું રાત કાઢું બધા જગાડ્યો મેં હુઈ રહ્યા તો હું મંદિરનું ખાવું ખાવું. દાદા એકલા હમણાં બેહી રહ્યા હતા તો હું કહું મેં કહું તો હું હવા નાખું. હું નાસ્તો લાવ્યો તેમાં દાદા ને બોલાયા હતા પણ દાદા ને બોલે તમારે આવી બેહી જાય આમ ડોલા ખવાય. હું કીધું એક બીજો આવે ને તો થોડો ગપ્પા મારી જાગરો કરવા માટે આખી રાત કાઢી એક આજની રાત નહીં જાય આખા 9 દાડા કાઢ્યા ને છેડે ભાઈ 10મો માતાજી ને આજ 10મો દાડો શાંતિથી કાઢવો પડે. કારણ એ તો ડોલું આવી જાય માતાજી કરો. આ બધા બેહી નહીં રે સબ બેહી રે તો આપણે જાગું છું કરીને હોઈ ગયા. ડોલું આવ્યું બહુ થઈ ગયું. ડોલું આવે હાનું આમાં હોય નાસ્તા તમે આલા મેં ચાલુ કર્યું તમે તો આપણે એકલા બેહી રહ્યા ચાલી લાવ્યો કોક આવે ને બીજો તો પછી માતાજીને દર્શન કરીને પછી ખાઈએ ચા પાણી નાસ્તો કરાવ્યો તમને હે ના નાસ્તો ચા પાણી ચા નહીં પી નહીં આલ્યો ચા પીવાની એટલે બાપડા ભૂખ્યા લાગે તમે આલ્યો નહીં આવું ચાલો. હું તો કિલો ખોપર આટલું આલ્યું તો શું કરું હવે હોઈ ગયા ધણી એમાં કોઈ કોતેડે ના પોકાવા માણસ તો જો. પણ હું 3 કિલો કેવડો લાવ્યો ચા મેલું એટલે ડીશા મારનો હતો પણ અમે ચા પીતા નહીં હો. લેબુ જ નહીં હું શરબત કર્યું મારું બધું કાઠું કર્યા તો બહુ ખાય. હવે મેં કહું હોઈ રહ્યા તો મારા પછી આવ્યો છું. આ ચીધો તો મારો બેટો બહુ વિચિત્ર બહુ વિચિત્ર લો એમ નહીં દાદા આ ચા પીતા નહીં તો રાજસ્થાની કહુંબો બનાવું કાઢો ના ભાઈ હોય એવું નહીં પીતો હું ભગત છું. જો આપણે ઘેર ભેર દોવા નહીં દેતી દુકાનો બંધ થઈ જઈએ દૂધ લાવું ચોથી હળો માતાજી દર્શન કરીએ. બાર બે આવીને ચોટ્યા હોતા મોયા ગયા ડો ગપ્પા માર માર કરો બુડો ભલા જાવ એને ટેશન દઈ
હેડો કાકા હેડો 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 કેવડો ખાવાનો અમારે નહીં ખાવાનો ઓ બા ખાઈ જાઓ આવા અમારા કુટુંબ લઈ જશે અમારા ભંગાર. જય માતાજી જય દશામાં. જય માતાજી અમે અશુક શાંતિ રાખજી ને આવું કોઈક ગીતનું બનાવી તો આગળ રાખજે પોતે આગળ ચેનલ ચલાવજો મારી માં ચેનલ ચલાવજે માં સુખ થાય એમ ઓય બેહો ના. ગીત બનાવ ગીત મારે બનાવવા જાવું છે જાવું. તો બનાવી આશીર્વાદ આપજો હારા હા. એ આ મારી ચેનલ બીજું ઉપર કોઈ જો મારી માં. બેહો ભાઈ જરા. અરે દર્શન પજે રાજા ને તમે રાજા ભાઈ હો દશામાં. રાજા ભાઈ, રાજા. માતાજી. ઓ કાકા રાજાભાઈ રાજા ને તમારો શમા લુખો થાને બહુ લુખો નાસ્તો નહીં આલું લુખો માં તો લુખો ના જો આશીર્વાદ કરવાને બેહવાનું હોય જો આ તમને કહી દીધું બે સાચી ને હા ઓનક મફતમાં નાસ્તો કઈ કે હું આવું બાર ઓલેલું ના નાઈ તો પા ના બાના ભગવાન કરી પછી ભાઈ તમે કોને આવ્યો બીજા દાડે હોવા એ નોમદ મફતલાલ લાગે હી. ના શીખો કોણ નામ તમારું? સી હા? સી સી. હા તમારો એટલે સિક્કો સી એટલે? હા સિક્કો બેનો બેનો હનો દહનો આ કે મારનો બેનો સિક્કો સી કરી હી રહ્યા. સી સી શું? કે જંગલનો સી હા કે જંગલનો સી ગિરનારનો લે આ ગોપુર મળ્યાનો જ નહીં આ તો હું આવ્યો છું બાજુ ફરવા ઇંદા પેલા ભેજ જેવા છે ને કે હું સી છું આ હોય ને કોઈ બોલતા શરમ આવે આ કાકો આય ભાઈ સારી વાતો કરો માં દશામાનું આજે જાગરણ છે. અમારાને કાતે હારી વાત અને કરવાની હોય તો આમાં, હા. હોવા માતાજીને જો આ અસીમ તો ઉપાધિ. મારી હેલ્પ કરજો આમ કાયમ બધા સુખી રાખજે સુખી મારી મારા અહીંયા સુખી અને મને તો વાટલો ભાઈ જાણી લાયા અમે આમાં મને પકડી લાયા કાકા નાસ્તો કરો તો એમાં પૂછ્યો ક્યાં- તો કાકો હું તો ઉભો તો ભસ્યો તેન દાડા કેટલો જશ હશે માતાજીનું હા. દર્શન કરવાનો તો અહીંયા. તારો જ છે માં તો અને પકડી મારે- લાયા આવવાના અમે અને માયા જો બેન બિહારે હોય બેઠા નાસ્તો આવ્યો ચા પાણી કરીએ મારી હાલ કરજે અને ઘરનો થડી ઊંઘવા માંડ્યો હું એ દાડો આ સિદ્ધોબા એકલા હતા એટલે આવ્યો તો કીધું મેં કીધું હાચું પાછળ ભાગ લઈ જાય તો આ એકલા હતા ને એટલે કીધું જવા દે હવે આ રહ્યા. તો હું એકલો બેઠો તો પણ ચમ બધી યાદ આવી કીધું એકલો એકલો કંટાળો આવતો હતો પણ માતાજી કીધું એકલા સંપાટ એકલા ચો પેલા બીજા ઘેર કોકના ઘેર જાવું એને કઈ કોઈ બેહવા દે અને ફોન ચાલુ કરીને જોતો હતો પછી યાદ આવી કીધું એક હતા બે હાથો એક આવ્યો હોય તો સારું તો હું નાસ્તો લાવું ને બધું લાવું પણ એમ કરતા કરતા બે ડોલા આવ્યા એમ કરતા કરતા એક આ બે આ ને ત્રણ આઈ એક ગયા બરાબર છે. આવ્યો અને એક આયા હા થઈ જઈએ મજા આવી ગઈ મજા આવી ગઈ એકલા જતી રહી હવે. ચમ એકલા ભેગા બીજા મારા ભાઈ બંધ આવી હું બેસી ગયો ના ના આ તો કંટાળો આવો અમે કઈ જણા વાતો કરે જઈએ ઘડીક જોઈ હા. આમ બેહે જઈએ માતાજીનું નામ લે જઈએ તો જઈએ. ટાઈમ પાસ એ થઈ બે, જાય. તમે આમ રોડે રોડે ચોથી આયા કાકા હું આ ભાઈ પૂછતો આવ્યો મને કે ભરગામનું ચો આવ્યું તે કે આપણો ગેસ ના બનો તો મેં લો એક ધણીએ કે જાઓ છે હેડ્યા જો પછી વચમાં મારી ભાઈ એક ભેગું થયું એક ભાઈ ભેગી છે મને કે જોતા ભરગામનો સીધો રસ્તો છે આવ્યો માં પૂછી માના દર્શન કરવા આવ્યો માં આમ દર્શન પછી એ હમો હેડતા હતા યાર તો અત્યારે શું હોય કેટલા હાથ બધા બોધતા રાખ્યું એ હેડવા હા, માંડ્યો અત્યારે અડધી રાતે કોઈ સાધન ના હોય. આ તમારો ઝોપો ખુલ્લો તેવા ભાઈ બેઠા એ તો હું જોઈ ગયો તમને સારું કોઈ આ કાકો થાય છે મને બેહવા દે તો પૂછ્યા ત્યાં છે આમ પોણી આલુ નાસ્તો વાસ્તો આલુ ને આ દશામાનું છેલ્લો દાડો સારા જાગરણ છે એ હા તમારે પેલો શું કહેવાય શું પેલો કેવા કાકો હું ભૂલી જોઈએ ને ચમ નતા લાયાના લાલભા પાઘડી સૂર્યરા આ સુરજસિંહ અને સુરજસિંહ પોપટલાલ આ મારા પોપટીઓ? પેલા આયા નહીં. મારા ક્યાં? પોપટલાલ કે હું તો પોપટીઓ કહેવાનો મારાથી નેનો છે હું થોડો એનાથી નેનો છું આ મારા બેટા હુઈ ગયા બધા ભાઈ મારે એકલા આવવું પડ્યું શું અરે કરું ઉપાડી નાખીએ હોય લાવીએ અરે ઘરેડી મારા બેટા હા. ત્યાં એક ગામમાં ગયો ને એક આ બાજુ ગયો ને એક તો હુઈ ગયા આ હું અત્યારે જેટલો કાંટો થઈને બેઠો ખાટલામાં કીધું આપ તો એકલો છું કોઈના ઘેર જાવું નહીં મારતો એટલે પેલા મારા બેટા ચમ નહીં ગયા હું ના જો મૂકી સીધાભાઈ ઘેર જવા દે એટલે મારો ટાઈમ પાસ થાય ઈ કણ કોઈ લાવે ને શું કરવાનું એ તો તમે એમને નહીં આવ્યા હોય આ નાસ્તો કરવા હોય આયા હે ઓ તૈન તોલ એને મનમાં કહે સીધાબાના ઘેર ચા અને નાસ્તો કરશી પણ હોય શકુરું એ નહીં નાસ્તો લાવું કશું કરવું નહીં જાતા મને કરભેડા જ કાઢવા છે આમ તો આલવો જ નહીં જાવડી જાણી ગપ્પો મારી ને અમુક ઠમોડી મેળવા છે હોય અને તમારે ચા પાણી કરવા છે ને ઓ હા ને આપ તો પછી બેહો હમણાં ભાઈ નાસ્તો વાસ્તો ચા બા બધું આલું તમને નાસ્તો ના છે ઓછો જ નહીં ના 3 કિલો લાવ્યો ના તો 3 કિલો એકલા જ ચાલશે
3 કિલો એકલા થશે આવો, ભાઈ એકલા તો જોડવો. અને પેલો હલવો કેવાય શું કેવાય પેલી પરસાદનો શું કહેવાય આ એમ નખો તો ધડાન તૂટેલો રેદાન તૂટેલો આવ્યો અને આ 3 કિલો કેવડો ખાય તો કોઈના ઓલે રાખીને ઓના કરતી હવેડો વાટકામ લઈને જુદો મેળવા દે તો કોઈના ઓલે નહીં રાખા રહ્યો જવા દેવો એથી હવે બેહતા હોય હા, જો, જો, જો. હા રાખું હવે ચા મેલા ને હવે એટલે હવે ચા મેલાવે છે આપણે તો પેલા નાસ્તો દઉં, ચાલુ કરી નાખું. હા, હવે યાદ આવ્યું, હવે યાદ આવ્યું ચા પેલું 5 મિનિટ આગળ ચા થઈ જાય છે બાપડો, પેલું હું બનાવ્યું પેલું બનાવ્યું કાજુ બદામ ને દ્રાક્ષ નાખી બધું નાખી મહાપ્રસાદ. સોજી હા મહાપ્રસાદ હા. ખાવાની હા, આયા એ ખાવા હતા. એ બનાવજો થોડું. હવે યાદ આવ્યું મને હવે આવ્યું એ બનાવજો. હોવ. અરે નવરી મહાપ્રસાદ બે ખાવા બધા આવશે હો, બનાવશે તો આ મહાપ્રસાદ ખાધા સિવાય જવું નહીં મારે બનાવો હું ખાવું હોય મહાપ્રસાદ હવે મને યાદ આવ્યું મહાપ્રસાદ ખાવી વાહ. કાકા પ્રસાદ નહીં ખાવી ના કાકાની મહાપ્રસાદ ખાવી એમાં એ માતાજીની પ્રસાદ એમાં ચા ચાલશે ને માં? ચા પીવું પડશે. કાજુ ચા તો યાર. બદામ ને કઈક મિલ્યો હા, તો બસ ચાલ. એ મહાપ્રસાદ જ ચા. એ બે મજા ના આવે હા? મહાપ્રસાદ એકલી ખો અરે બંધો ડોક્ટરે કીધેલું હોય ને તો બે ખાવાનું કે. આ માતાજીના દર્શન કરવા આવે છે કે આ ત્રણ તૂટેલા નાસ્તો કરવા આવે કોઈના કોઈ શરમ આવે છે ને આ કંઠાતા બે એને શરમ આવી જો કે મમ્મી નાસ્તો કરવાને બદલે માતાજીનું દર્શન કરવાને બદલે તો નાસ્તો કરવાને પછી એ ખબર નહીં પડતી હોય આ રેવા કુટીને કાઢવા બહાર જાવડી ને ઠંડોની મેળવાય કશું કરવું નહીં હા બરોબર માતાજીને પછી લાગી મારું કોઈ આ તો ખાવા આવે દર્શન કરવા નહીં આવે આમ બહાર કાઢી બે નહીં આ તો કરી દે હા બે હો 5 મિનિટ હો આ ચા નાસ્તો બધું આલ તમે તાર હા, તમે બે હો એટલે જમવાનું. બરોબર બધું આલો તમને આ વૈતરણ બનાવતા નહીં કોઈ જોવા ગયો તો ના એ તો બંધ તમને કોમ ચાલુ હતું ને તે હમણાં બંધ રાખ્યું બધું એટલે ચોકડ બનાવશો એ તો બહાર બનાવી તમે હા. બનાવો એટલે બોલાવજો હો આ બોલાવ હો હો આ બોલાવું જેને ગંધ મારે ખુશ્બુ આવે. આ દાદો અમાર યાર બહુ ખાઈ આ દાદો હે બાત્યા એમને ખાવા બહુ જોવે બે કિલો શીરો જો મારે 2 કિલો. ઘઉં વધી આવ્યો હોય કણ ડોક્ટર કે ખાવાનું જો લાગ્યો હમા યાર. જો બોલે કે એમ તો ખાવામાં તો પાછો નહીં પડતો એમ કે છે ચાંદી રોટલી ખાઈ જવું ઘરે ઘરવા કંટાળ કે જો રખડો ફરાવજો. તે ઓલા દરવાજો આવ્યો હોય ઓ ધડી એ પર દાદો આવું શું કહેતા ખબર હમણાં એક હોટલમાં ગયેલો ને તે કી હો રોટલી ખાઈ ગયો આ લોકો કારણ હોટલ વાળો એમ કે ચિયો પોઠો કે મેચે ભાઈ ઉભો થાજે કે આ ચિયો લાકડી મેચે ને પોઠો તો બેડો તોડી મારું નાખે. મારું ખાઈને મારું ખાવાનું જેટલો પાછો એ પડા. ચાય ચાય ખાતા એ ખાતા ચાય લાવ ચાય લાવ લાવ. એ કાકા એ લાવ લાવ. એ કાકા ચા લી અમારી હાલો હાલો લાવ. છોડી અમારી એ કાકા આ કેટલી કેમ પકડો હાથમાં તમે લાવો હું આપું ના ના મેં માર બાપને લઈ જાય મને પેલા પછી એ તમારે ના. વધારે પીજો તો કોઈ નહીં ચાલતું. એ કાકા મારું બેટું હું તો પીતો નહીં અમારે શું કરવાનું કોઈ તમારે ભાગ્યું પી જવું. પીજો મારા ભાગની 2 રકી બિયાન આલજો હો એટલો મહાપ્રસાદ એવું ખાઈ જવું. એ તો ભૂખાવાનો પકડ્યું મહાપાચા તમને ખવડાવું હું હમણાં હાય ચા એકલો જ આલો છે એટલે લાભમાં શીરો નાખીએ શીરો લાવો કઈ આમાં નાખીએ. ચા એકલો જ પાવો છે કશું આલુ નહીં નાસ્તો યા, હો મારું બેટું હો આયા. હમણાં ચામાં એક- તારા. એક તો બે લોકો કશું કેવું નહીં હો બે જાવડી રહી પી લેવા દે કશું કરવું નહીં ઓ કોબા બગા ખાતો મારું બેટું કોઈ મળે એવું નહીં મને તો ઘડીક બહાર જવા દે આ છોકરો ચો આ લોકો પડો મને લ્યો આટલું કોઈ નહીં ચાલે લાવ નાખો અમે નાખો. લ્યો તમે ખાયા કર નીચા લ્યો બસ કાઢ્યા મારા હાથમાં બે રકાબ્યો હા. કાઢો હાથે એટલે આ ઘરના જબરા નીકળ્યા ને મને ખવડાવો. એટલે ભાઈ કાઢતો ભાઈ ઘરમાં ધણી આ ચીકે ચોથી છોકરું લઈને આવ્યું મારું બેટું આ કેવડો ઓના આ ઓના હાલવાને ગાડીઓ ઉઠી જ નહીં હોયથી આ કાકાને કશું હાલવાનું ગાડીઓ આખી રાત નહીં ઉઠે હોયથી આ નાસ્તો કરવા જ હોય રહે કોઈ કંઈ નહવાડવો પડશે મારે જાવડીને ચા પીએ એટલે ભાઈ મારે ઝઘડા નહીં કરવા મને તો નહીં આલો ચારસો હું તો માતા જ નોમ લઈને ઘર ભેગો થઈ જાય માતા બોલે માના તહેવારમાં આવ્યો એટલે મારે કોઈ એવું નાસ્તા બાસ્તા આવડતો નહીં હાલ તો ઠીક ના આવતો કોઈ નહીં. ના આમાં તો હાલવો પડે 4:30 વાગે માનો ઓળમ કરી ઘર ભેગો થયો. તળાવ નાવા નહીં આપવું નારાયણ ખોડિયામાં હોઈ રહ્યો ઘડીક વાર રાતે જવાય નહીં ને. અમારે પેલો એક ઉકેળો છે ને ગામમાં હા. મોટો બધો ઉકેળો છે એના ઉપર કૂતરું લાવ્યો હુઈ જાય હા. ગામની વર રાખવાની એટલે આ હું કેવું સેન્ટ મારીને આવ્યો છું બધું મેં કાંઈ મારતો આખું ઘરવાળા પહેવા ના દે મને
તો ડોશી હોય ઠુવાવતી ડોશી જ ખાટલા પડી છે ચાલુ કરો છો તો હું મોઢા મારે જ કરો છો અને બીજું એકલા એકલા કેવડો ખો અમે તો કહેતાય નહીં આવું ચાલો ફરી થઈ ગયા છો બીજું આવવાનું બોલાવતા નહીં ચાલો તમે બહાર મોડા બેસો. તો તમે ચલો બહાર રખડવા જતા તો બહાર ઘડી કીધું બેહો બહાર વાયરો ખાતા આવું લો આટલો નહીં ખાવા એમ ના આલો હું ખાવું બીજો લો કાકા બાબાને લો અમે બધું ખાઈ જાય હા હા લ્યો. અમારે બધું આ લુખ્ખો પાડી જો પડે કુ કઈ જવાનો છે કોઈ રાખવાનું નહીં આવ્યો તો કાકા લો દાળ તો બધો મને લઈ જાય માર તો મારી બાદ મેળ દો ને મજા પડી ગઈ હા ભાઈ મજા પડી ગઈ ને મજા મજા આજ તો તમે નસીબદાર કેવા આજ આવી ગયા હવે બકો શીરો તો મારે ને શીરો શીરો બનાવશે લાવશે તો વાત થાય હવે હવે તમે જ આવો તેવડો ખાઈ રહ્યા હો લેવા દો કી. હવે આ તો કોઈ ના થયું માટો સારું કર્યું. કળાઈને તળવા મેળ્યો શીરો તે કળાઈને કડવું હતું છૂટી ગયું ચૂલા મીઠું ભય પડે કળાઈને બધું બધું ભય હે વાત બોલ્યું કાં કોઈ ઓહી લાવ હોય ખાવા માટે ઓહો બધે હાડી જા એ હવાઈ કેમ દોડશો એ તો કશું વાંધો નહીં માર દશામાસી હવે ખોકી ઝડપ રાખો ક્યાં ચાવી રહ્યો લા ભાઈ મારા દોત પેલા સીટું લઈ જાય મારું બેટું આ ડૂહો ખાહા ને ઓના ક્યાં ચાવા હા કલાક બધી તમે હાલવાન કરો હા વાટકો હવે ખાવા નહીં ને ના ખાવો નહીં તો આલો આ ભાઈ સીધા ભાઈ આલો બીજો ખાવા મળે ને ખાવો છો પણ સર હું ખાવ વાટકો ખાલી તાનો કલાક કલાક પડ્યો હાથી ગયો આટકો સીધા ભાવ બહુ ખાઈ ગયો હો. એક હમણાં આખા ઠેલી ખાઈ ગયો સવારે એય તો ત્યાંથી બોલાવે મુજે વાળા જવા જવાનું તો રોડે રોડે વાપર્યો મો ઘેર જાઉં બાબા ચલો. આવ પછી ના ના આ બે લુખાને અરે તઈ તોલક કેવડો ખાઈ અને હવે કે હું ઘેર જાઉં પેલો કે હું જાઉં અને એકદમ ફેર બોલાય અને બરાબર ના મય નપાયાની પૂરી નાતાની મય ખવડાવી હું ફેરી છું હવારે ઓમે જઈ અમારે હાડી જાય ઉભો પછી હવે ખાઈ ખાઈને વાટે તમે થઈ તો બેસ્યો ને ના હવે હાડું મારો એ ભ્યાવ દો કેમ જો હારું તાર રામ દેવતા રામ જય રામ માતાજી. જય દશામાં હારું જય કર્યું માતાજી. જય માતાજી હારું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો માં દશામાનું નામ લઈને આ વિડીયોનો આગળ વધારજો જય દશામાં દશામાનું મૂર્તિ આ શીલ લઈ લો થોડું. જય માતાજી દશામાં જય બોલો અમે બેઠા છીએ બોલો દશામાં. અમારા અમે બેઠા છીએ બોલો દશામાં. અમારા હું છું સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ આમ વાત કરો આયા નથી. એકદમ વધુ આયા નથી અમારે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં કારણ કે અમારે આગળ હજુ ઘણા વિડીયો બનાવવાના છે પણ અત્યારે ખેતીનું છે દશામાં. આજે જાગરણ છે દશામાની ઘડીક બેઠા હતા ને બેઠા છે બેઠા હતા વિડીયો બનાવે છે ગમે તો મને સપોર્ટ કરજો અને અમારા વિડીયો ઘણા હજુ આગળ બનાવવાના છે પણ અત્યારે ખેતીનું કામ છે તો થોડા ધીમા રાખ્યા છીએ એટલે પછી આગળ બધા વિડીયો હજુ નવા આવશે જય માતાજી જય જગત માતા